ભાજપના 35 વર્ષથી બની બેઠેલા પીઢ નેતાઓ છે, એમનાથી જો 25 વર્ષથી મહેન્દ્રનગર વિસ્તારમાં પાણીનું પાઇપલાઇનને પાણી ના પહોંચતું હોય તો એનાથી શું થઈ શકે? મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ ચૂંટણી છે. તમને શું લાગે છે આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો પડકાર અને તમારા માટે સૌથી મોટી ચેલેન્જ શું હોય છે? કે મોરબીના લોકો હવે ભાજપ ઉપર વિશ્વાસ કરતા બંધ થઈ ગયા છે. ભાજપના નેતાઓને હકાલીને કાઢી મૂકે છે, સોસાયટીમાં આવવા નથી દેતા. લોકોને તમે શું વિશ્વાસ અપાવશો કે તમે જીતો છો તો શું કામ કરશો? લોકો જે બોલી રહ્યા છે એ મતપેટીમાં જ્યારે મત નાખવા માટે જાય છે ત્યારે એ ફરીથી કમળનું બટન જ દબાવીને આવે છે. તો તમે લોકોને કન્વિન્સ કેવી રીતે કરશો કે આમ આદમી પાર્ટી પણ એક વિકલ્પ છે? 2002થી જે ધર્મના નામે ભાજપે જે સાંકળ નાખી છે ને, ધર્મના નામે જે રાજનીતિ કરે છે ને, એ સાંકળ તોડવાનો સમય આવી ગયો છે. મોરબીની અંદર કઈ પ્રકારની સમસ્યાઓ સૌથી વધુ છે અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી પણ? કયા એવા પ્રશ્નો છે કે જે લોકો આજે પણ તેનાથી પીડાઈ રહ્યા છે? જો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોય તો પુરાવા સાથે તમે લોકો સાબિત કરી બતાવો ને. જે લોકો આ આક્ષેપો કરે છે એમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે પુરાવા સાથે તમે લોકો સાબિત કરી બતાવો. તમે તમારા વિસ્તારના નવયુવાનો માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવા માંગો છો અને સાથે એ પણ કે તમે કેવી રીતે કન્વિન્સ કરશો એ યુવા વોટર્સને? કોંગ્રેસે તો આજ સુધી કંઈ કામ કરેલું નથી. જે ભાજપના ખોડે બેસીને ભાગ બટાઈની જે એમને વાત કરેલી છે હંમેશા. મોરબીમાં કોંગ્રેસ પાર્ટીને હાલમાં 52 ઉમેદવાર નથી મળતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ મોરબીની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કારણ કે આ વખતે મોરબીમાં ટક્કર થવાની છે જૂની પાર્ટીઓ, તેના જૂના રાજનેતાઓ, અને સીધી ટક્કર થશે નવયુવાન ઉમેદવારો સાથે. ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી આ વખતે મેદાનમાં છે અને તેમાં પણ આમ આદમી પાર્ટી એ મોરબીમાં એવા યુવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે કે જે સીધી ટક્કર આપવા જઈ રહ્યા છે એ જૂની પાર્ટીઓ સામે, જૂની પોલિટિકલ સિસ્ટમ સામે અને એ નેતાઓ સામે કે જેમને મોરબીમાં વર્ષોથી પોતાની રાજનીતિ ચલાવી છે. નમસ્કાર, હું છું ભૂમિક જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે આ પોલિટિકલ પોડકાસ્ટની અંદર મારી સાથે મોરબીના એ યુવા ઉમેદવાર છે કે જેમને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે અને પ્રથમ વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે. હું વેલકમ કરું છું આજના પોડકાસ્ટમાં મોરબીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરિમલ કૈલાને. પરિમલ, આપનું સ્વાગત છે. આભાર. પરિમલભાઈ, જે રીતે મોરબીની રાજનીતિ ચાલી રહી છે, આમ આદમી પાર્ટીએ તમને મેદાનમાં ઉતાર્યા છે, કયો પરિબળ રહ્યો અને કઈ એવી પ્રેરણા મળી કે જેનાથી સૌપ્રથમ વખત રાજનીતિમાં આવવાનો એ નિર્ણય કર્યો? ભૂમિતભાઈ, પ્રેરણાની વાત કરીએ તો પ્રેરણા તો ઘણા લોકોને પુસ્તકોમાંથી મળતી હોય છે, પણ જો મારી વાત કરીએ તો મને પ્રેરણા લોકોમાંથી મળેલી છે. કારણ કે જ્યારે અભ્યાસનો સમય હતો, મારો કોલેજ કાળ હતો, કોલેજ કાળ પૂરો કરી અને પછી માસ્ટર ડિગ્રી માટે હું અમદાવાદ ગયો, ત્યાં MBA IB કર્યું અને ત્યાર પછી તરત જ કોરોના કાળ આવ્યો. કોરોના કાળમાં છે ને લોકોને નજર સામે ન્યૂઝમાં મરતા જોઈ, દવા ના મળે, રેમડેસિવિર ઇન્જેક્શન ના મળે, તો આ બધી વસ્તુ જોઈ અને મારા મગજમાં અનેક વિચારો આવ્યા. અને મારી સાથે મારા 5-6 કલીગ હતા જે મારી જેમ કરંટ અફેરમાં એક્ટિવ હતા. તો અમારા લોકો વચ્ચે ચર્ચા થઈ કે આપણે પણ હવે આ પોલિટિક્સમાં ઉતરવું જોઈએ, જેથી આમાં આપણે યુવાનો કંઈક બદલાવ લાવી શકીએ. આજના યુવાનો રાજનીતિથી દૂર ભાગે છે. આપણે સ્વાભાવિકપણે જોઈએ છીએ કે દરેક જગ્યાએ એવી ચર્ચાઓ થાય કે ભાઈ આ ગંદી રાજનીતિ છે અને શા માટે હું આની અંદર મારું કેરિયર બરબાદ કરું? ફેમિલી પણ સપોર્ટ નથી કરતું. તો કઈ એવી ક્ષણ હતી કે જ્યારે એવો નિર્ણય કર્યો, જ્યારે એવું નક્કી કર્યું કે હવે તો લીડર બનવું જ પડશે? મેં તમને કહ્યું એમ કે કોરોના કાળ પછી મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને બિઝનેસમાં પણ અનેક ઉતાર ચઢાવ આવ્યા. ત્યાર પછી જ્યારે અમારા જે 5-6 મિત્રો વચ્ચે ચર્ચા થઈ કે આપણે પણ પોલિટિક્સમાં યુવાનોએ આવવું જોઈએ અને સિસ્ટમની અંદર આપણું સ્થાન જમાવવું જોઈએ, તો આપણે કંઈક બદલાવ લાવી શકીશું. ત્યાર પછી બિઝનેસમાં સારું એવું એક સ્ટેન્ડ મેળવી અને એક્ટિવ પોલિટિક્સમાં આવવાનો મેં વિચાર કર્યો અને ઘરેથી બધાની રજા પરમિશન લઈ અને એક્ટિવ પોલિટિક્સમાં હું આવ્યો. આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળવી, જે દિવસે જાહેરાત થઈ કે એક નવયુવાનને, એક નવી વિચારધારાને જે કંઈક ક્રાંતિની વિચાર સાથે મેદાનમાં ઉતરે છે અને મોરબીમાં કામ કરે છે,
જ્યારે ટિકિટ મળી ત્યારે ફેમિલીનું રિએક્શન શું હતું અને સૌથી પહેલી એ શું ભાવના હતી કે હું જો જીતીશ તો મોરબી માટે શું કામ કરીશ? ટિકિટ મળવી એ એક અલગ વસ્તુ છે, કારણ કે હું છેલ્લા 5-6 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું. 2022ની ચૂંટણી વખતે પણ ઘણા બધા કામો કર્યા છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીએ મોરબીની અંદર અને અમારી આખી યુવા ટીમ અને મેઇન વિંગે અનેક કામો 4 વર્ષની અંદર કર્યા છે. તો આ બધું કામો જોઈ અને કાર્યકર્તાની પાર્ટી પ્રત્યેની લોંગ ટાઈમની લોયલ્ટી અને ઈમાનદારી જોઈને, એમનું કામ જોઈને પાર્ટી ટિકિટ આપતી હોય છે. અને ત્યારબાદ ટિકિટનું જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે આખા મોરબીની અંદર અને ખાસ કરીને વોર્ડ નંબર 12માં કે જે લોકોના મેં કામ કર્યા છે રાત દિવસ, એ લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ હતો. આમ આદમી પાર્ટીએ તમને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે, લોકમુખે આ વાતની ચર્ચા પણ છે. સામે વર્ષોથી ચાલતું આવતું ભાજપ અને કોંગ્રેસનું મિશ્ર શાસન, જૂની પીઢ પાર્ટીઓ, તેમના પીઢ નેતાઓ, અને તેની સામે તમને મોકો મળ્યો છે. લોકોને તમે શું વિશ્વાસ અપાવશો કે તમે જીતો છો તો શું કામ કરશો? હવે આમાં જોવા જઈએ તો જે ભાજપના 35 વર્ષથી બની બેઠેલા પીઢ નેતાઓ છે, એમનાથી જો 25 વર્ષથી મહેન્દ્રનગર વિસ્તારમાં પાણીનું પાઇપલાઇનને પાણી ના પહોંચતું હોય તો એનાથી શું થઈ શકે? મોરબીની અંદર 35 વર્ષથી બની બેઠેલા ધારાસભ્યો અને ભાજપના નેતાઓ જે પીઢ છે, જેને હવે રાજકારણ ખરેખર છોડી દેવું જોઈએ અને યુવાનોને મોકો આપવો જોઈએ તો કંઈ વિકાસના કામો થાય. આવડો મોટો મોરબી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેમ છતાં પણ મોરબી હજી પણ પછાત જગ્યાએ જ પડેલું હોય એવું લાગે છે વિકાસની દ્રષ્ટિએ. ભાજપ તો દાવો કરે છે 30 વર્ષનું એકહથ્થું શાસન છે, વિકાસના મુદ્દા પર જ લડવાના છે. ગઈકાલે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે અમારા માટે આમ આદમી પાર્ટી જેવું કંઈ છે જ નહીં, અમે તો માત્ર વિકાસ અને વિકાસના નામથી જ અમે મત માગવાના છીએ. તો મોરબીની જનતા તમને લાગે છે કે આ મુદ્દા પર ખરેખર તેમને મત આપશે? ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? મોરબીની જનતા તમે જુઓ તો છેલ્લા ચોમાસાથી તમે એક પેટર્ન જોઈએ છે, ચક્કાજામ આંદોલનો થયા, રાઈટ, ત્યારથી મોરબીની જનતા ભાજપથી કંટાળી ગઈ છે. મોરબીની જનતામાં આમ આદમી પાર્ટી માટે ખૂબ જ સારો પ્રતિસાદ છે અને આમ આદમી પાર્ટી આવનારી જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એની અંદર 52 ઉમેદવાર ઉતારી અને પૂરેપૂરી શક્યતા સાથે 50%થી વધારે સીટ લઈ અને મહાનગરપાલિકા બનાવશે. તમને શું લાગે છે? પ્રથમ ચૂંટણી છે, મહાનગરપાલિકા બન્યા પછી, મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ ચૂંટણી છે. તમને શું લાગે છે આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો પડકાર અને તમારા માટે સૌથી મોટી ચેલેન્જ શું હોઈ શકે? ખરેખર ભૂમિતભાઈ, ચેલેન્જ જેવું કશું હોતું નથી. ચેલેન્જ તો ભાજપ માટે છે કે મોરબીના લોકો હવે ભાજપ ઉપર વિશ્વાસ કરતા બંધ થઈ ગયા છે. ભાજપના નેતાઓને હકાલીને કાઢી મૂકે છે, સોસાયટીમાં આવવા નથી દેતા. ભાજપની સભામાં તમે જોયું હશે કે વડાપ્રધાનજીની જે સભા હતી દાહોદની અંદર, હજારો ખુરશીઓ ખાલી હતી અને એના 3 થી 4 દિવસ અગાઉ જ અરવિંદ કેજરીવાલજીની સભા હતી, ત્યારે એક પણ ખુરશી ખાલી નહોતી અને ઘરેથી ખુરશી લઈને આવવું પડે ખરેખર તો આમ આદમી પાર્ટીની સભામાં, એટલી ભીડ હોય છે. તો તમને એવું લાગે છે માત્ર આ ભીડ એ વોટ બેંકમાં પરિવર્તિત નથી થતી? તમે સમજો, હું એટલા માટે આ ક્વેશ્ચન પૂછી રહ્યો છું કારણ કે સ્વાભાવિકપણે 2022ની અંદર એવો જુવાળ હતો, એટલી એન્ટી ઇન્કમ્બન્સી હતી અને એવું કહેવાતું હતું કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે ધારાસભ્યની ચૂંટણીની અંદર, પરંતુ એ પરિણામ ન આવ્યું. લોકો જે બોલી રહ્યા છે એ મતપેટીમાં જ્યારે મત નાખવા માટે જાય છે ત્યારે એ ફરીથી કમળનું બટન જ દબાવીને આવે છે. તો તમે લોકોને કન્વિન્સ કેવી રીતે કરશો કે આમ આદમી પાર્ટી પણ એક વિકલ્પ છે અને તમે અમને મત આપો? આ બંને વચ્ચે તમને તફાવત શું લાગે છે? ખરેખર જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ છે, કારણ કે 35-40 વર્ષથી જ્યારે ભાજપની સરકાર હોય ગુજરાતની અંદર, ત્યારે કોંગ્રેસે વિપક્ષ તરીકે કોઈ પણ કામો કરેલા નથી. એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવવામાં કોંગ્રેસ પૂર્ણપણે નિષ્ફળ જ રહ્યું છે અને ભાજપ સાથે 60-40ની ભાગબટાઈ કરી અને આજ સુધી એમને વહીવટો કર્યા છે. આ જ એમની સાચી હકીકત છે. એટલે આજે 2022થી આમ આદમી પાર્ટીને જે ગુજરાતની જનતાએ 14% વોટ આપીને એક મજબૂત વિપક્ષ બનાવ્યો છે, તો આવનારા સમયમાં મારું એવું માનવું છે કે જરૂરથી ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સ્વીકારશે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સ્વીકારશે એવો તમારો વિશ્વાસ બહુ સાચો અને દ્રઢપણે તમે કહી રહ્યા છો. આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ કહી રહ્યા છે. પણ એક વાત તમારા જ જવાબમાં તમે કહી કે 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ એક સાથે મળીને ભાગબટાઈનો ધંધો કરે છે, પણ આવો જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ
કોંગ્રેસ એવું કહે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, RSS દ્વારા ઊભું કરવામાં આવેલું એક સંગઠન છે, અને ભારતીય જનતા પાર્ટી પણ એવું કરે કે ભાઈ અમારા મત તળવા માટે ને માત્ર વરસાદી ડેડકા જેવી ગુજરાતની અંદર હાલત છે. તો આ જવાબ શું આપશો આ લોકોને? જો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોય તો પુરાવા સાથે તમે લોકો સાબિત કરી બતાવો ને. જે લોકો આ આક્ષેપો કરે છે એમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે પુરાવા સાથે તમે લોકો સાબિત કરી બતાવો. જેમ અમે વિસાવદરમાં લાઈવ કરીને બતાવ્યું કે કોંગ્રેસના અમુક નેતાઓ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે થઈને ભાજપના રૂપિયા લઈને કોંગ્રેસ દલાલી કરવા નીકળ્યું હતું. એ જ રીતે તમે જોયું હશે કે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ 2 દિવસ પહેલાં એમનો એક ઓડિયો વાયરલ થયો છે 20 કરોડના જમીન કૌભાંડનો, જેની અંદર તે જે પીડિત વ્યક્તિ છે એને સેટિંગ કરી લેવા અને ઓછા રૂપિયા લઈને સમજી જવા માટે મનાવી રહ્યા છે. એ દુર્ભાગ્ય પણ છે કે આપણા દેશનું દુર્ભાગ્ય કે ગુજરાતની રાજનીતિની અંદર આ પ્રકારના કાવા દાવાઓ ખૂબ ચાલતા આવ્યા છે, અને હમણાં થોડા સમયથી એ વધારે આ પ્રકારની ઘટનાઓ છે તે બને છે. રાજકોટમાં પણ એવી જ રીતે એક પૂર્વ કોર્પોરેટરને આખી એમની પણ એક વિડીયો વાયરલ થયો હતો કોઈ કામ બાબતે. મોરબીની વાત પર આવું તો મોરબીની અંદર કઈ પ્રકારની સમસ્યાઓ સૌથી વધુ છે અત્યારે મહાનગરપાલિકા બન્યા પછી પણ? કયા એવા પ્રશ્નો છે કે જે લોકો આજે પણ તેનાથી પીડાઈ રહ્યા છે, અને આટલા વર્ષના શાસન પછી પણ તેમને હજી એવું છે કે ભાઈ આ વિસ્તારમાં આટલા કામો થયા જ નથી? તો તમારા મત પ્રમાણે જો આમ આદમી પાર્ટીનું બોર્ડ બને છે, તમારા વિસ્તારમાં તમે ચૂંટાવ છો, તો એવી કઈ સમસ્યાઓ છે તેને પ્રાધાન્ય આપીને તમે સૌથી પહેલું કામ કરશો? સૌપ્રથમ તો જોવા જઈએ તો મોરબીના અમુક ઘણા બધા એવા વિસ્તાર છે જેની અંદર ડ્રેનેજનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે, ગટર વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. વરસાદના સિઝનમાં ઘરની અંદર પાણી આવી જતું હોય છે ગટરનું. લોકો કેવી રીતે જીવતા હોય છે એ હું તમને બતાવું પછી મોબાઈલમાં. પરંતુ આ બધી વસ્તુ જોઈ અને એવું લાગે છે કે 35 વર્ષથી જ્યારે ભાજપનું શાસન હોય, સાંસદ ભાજપના હોય, ધારાસભ્ય ભાજપના હોય, મોરબી નગરપાલિકા ભાજપની હોય, 52 સભ્યો એના ભાજપના હોય, તેમ છતાં પણ મોરબીની અંદર જો વિકાસના નામે મીંડું હોય તો હવે હું મોરબીના લોકોને તમારા માધ્યમ થકી એ જ કહેવા માગીશ કે હવે આ બદલવાનો સમય આવી ગયો છે. આમ આદમી તમારા માટે એક મજબૂત વિકલ્પ છે. જો આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બનશે તો સૌ પ્રથમ તો પાકા રોડ રસ્તા, ગટર, ડ્રેનેજના પાણી અને લાઇટોની વ્યવસ્થા જે લોકોની પ્રાથમિક જરૂરિયાત માનો કે હોય છે, એના સિવાય લોકોને કાંઈ જોતું નથી હોતું. લોકો પોતપોતાનું નોકરી ધંધો કરીને કમાઈને ખાય છે. લોકોની આ પ્રાથમિક સ્વાસ્થ્ય, આરોગ્ય, શિક્ષણ આ બધી જરૂરિયાતો પૂરી કરશે. પરિમલભાઈ, તમે તમારા વિસ્તારની સમસ્યાઓ વિશે વાત કરી, રણનીતિ વિશે વાત કરી. હવે મને એ સમજાવો કે જો તમે ચૂંટાવ છો તો તમે તમારા વિસ્તારના નવયુવાનો માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવા માગો છો, અને સાથે એ પણ કે તમે કેવી રીતે કન્વિન્સ કરશો એ યુવા વોટર્સને કે જે તમને મત આપે છે અને મત આપવા માટે એ પ્રેરાય, એવું તો તમે શું આમ આદમી પાર્ટી વિચાર કરી રહી છે યુવાનો માટે? જો આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા મોરબીની અંદર બનશે તો ચોક્કસપણે યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો ઊભા કરવામાં આવશે. અને ભૂમિતભાઈ, મારી તો પર્સનલી એ ઈચ્છા છે કે જો હું ચૂંટાઈને આવું તો મારા વોર્ડના અને તમામ મોરબીના યુવાનો માટે કે જે વિદ્યાર્થીમાં 10 ધોરણ પાસ કરેલું હોય, 12 ધોરણ પાસ કરેલું હોય, ત્યાર પછી એને સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે હવે આગળ આપણે કરવું શું. તો આ લોકો માટે 10 થી 12 જણાની એક્સપર્ટની કમિટી હું મારા સ્વ ખર્ચે બેસાડી દર મહિને એક વખત બોલાવી અને એ વિદ્યાર્થીઓનું કન્સલ્ટેશન કરીશ, જેથી કરી અને એ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય દિશામાં એ લોકો આગળ વધી શકે. તમને લાગે છે મોરબીમાં ડેવલપમેન્ટ સ્લો થઈ રહ્યું છે, તો એની પાછળનું કારણ શું અને કોણ? મોરબીમાં જે ડેવલપમેન્ટ સ્લો થઈ રહ્યું છે એમની પાછળનું કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓ, આગેવાનો અને તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ. તમે એવું કહી રહ્યા છો ભ્રષ્ટ નેતાઓ અને કર્મચારીઓ. ધારો કે તમારો જે આક્ષેપ છે, આક્ષેપની સામે મોરબીની જ પ્રજાએ આટલા વર્ષો સુધી આ જ નેતાઓને ચૂંટ્યા છે. જો ભ્રષ્ટાચાર થયો હોત, જો તેમને કામ ન કર્યું હોત, તો પછી એ લોકોને જ વારંવાર ચૂંટે છે કેમ? આના માટે હું તમને એક ઉદાહરણ આપું ભૂમિતભાઈ. હાથીનું બચ્ચું જ્યારે નાનું હોય, હાથીનું બચ્ચું નાનું હોય ને ત્યારે એના પગમાં એક સાંકળ બાંધી દેવામાં આવે. એ સાંકળ બાંધી દે ને એટલે હાથીનું બચ્ચું 1-2 વખત ટ્રાય કરે, 2-3 મહિના ટ્રાય કરે, એનાથી સાંકળ તૂટે નહીં. એટલે પછી મનથી હારી જાય, એમ કહી દે કે હવે આપણાથી ક્યાં તૂટવાની. પછી હાથી મોટો થાય ને તો એ સાંકળ પછી એ હલાવે જ નહીં, સાંકળ એનાથી તૂટવાની જ નથી, સાંકળ મનથી જ હારી ગયો છે. એવું ભારતીય જનતા પાર્ટીએ 2002થી ધર્મના નામે આવી સાંકળ ગુજરાતના લોકોના પગમાં પરોવી દીધી છે, જે નથી નીકળતી. પણ જ્યારે એ હાથી ગાંડો થાય
ત્યારે એવી 50 સાંકળ હોય તો એ તોડી નાખે કે ન તોડી નાખે? એટલે હવે આ ગુજરાતનો જે હાથી છે ને એ ગાંડો થયો છે. હવે આ ધર્મના 2002થી જે ધર્મના નામે ભાજપે જે સાંકળ નાખી છે ને, ધર્મના નામે જે રાજનીતિ કરે છે ને, એ સાંકળ તોડવાનો સમય આવી ગયો છે. અને ગુજરાતના લોકો આ સાંકળ તોડી અને કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીને જરૂરથી અપનાવશે. તમે કહી રહ્યા છો કામની રાજનીતિ, પરંતુ લોકો આજે પણ તમે જે રીતે વાત કરી એ રીતે કે ધર્મના નામે વોટ આપે છે, તો તમને ક્યારે એવું લાગે છે કે ના, કમસે કમ આપણે સત્તામાં આવવા માટે, વોટ લેવા માટે ક્યાંક તમારે પણ ધર્મની રાજનીતિ પણ અપનાવવી પડે? ખરેખર એવું નથી હોતું. ધર્મના નામે રાજનીતિ ક્યારેય કરવામાં જ નથી આવતી, પરંતુ ભાજપના બની બેઠેલા નેતાઓએ ધર્મના નામે રાજનીતિ કરે છે, ધર્મના નામે વોટ માગે છે. ખરેખર રાજનીતિમાં કોમ્પિટિશન, હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, કામની કોમ્પિટિશન હોવી જોઈએ. કોણ સારું સૌથી કામ કરીને બતાવે છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોણ બનાવી શકે છે, આ બાબતે કોમ્પિટિશન હોવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસને તમે કેવી રીતે અલગ તારવશો અને તમે કેવી રીતે કહેશો કે હું આ બંને પક્ષથી મારી વિચારધારા, મારા મુદ્દાઓ અને મારી કામ કરવાની જે રીત છે તે બંને પક્ષથી અલગ છે, જેથી કરીને મતદારો તમારા પર વિશ્વાસ કરે? જો પહેલાં તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે તો આજ સુધી કંઈ કામ કરેલું નથી. જે ભાજપના ખોળે બેસીને ભાગ બટાઈની જે એમને વાત કરેલી છે હંમેશા. અને ભાજપની વાત કરીએ તો 1 રૂપિયાનું કામ કરીને 100 રૂપિયાની એડવર્ટાઇઝમેન્ટ અને બ્રાન્ડિંગ કરી અને લોકોમાં દેખાવ કરવો, આ એક કાગળ ઉપરનો વાઘ છે. મોરબીમાં પણ આવું જ થયું છે? મોરબીમાં પણ આવું જ થયું છે, ગુજરાતમાં પણ આવું જ થયું છે અને આખા ભારતભરમાં આવું છે. તમે કહી રહ્યા છો બ્રાન્ડિંગ પાછળ ખર્ચો, તો કઈ પાર્ટી બ્રાન્ડિંગ નથી કરતી? હું આ પ્રશ્ન એટલા માટે કરી રહ્યો છું કારણ કે હમણાં જ થોડા દિવસોની જ વાત છે કે જ્યારે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવવાના હતા, એ પૂર્વે પંજાબની અંદર જે કામગીરી કરી છે એ કામગીરીનું બ્રાન્ડિંગ દરેક છાપાના પહેલા પેજ પર ફૂલ પેજ એડવર્ટિઝમેન્ટ હતી. તો આ તમારા જવાબ સામે દર્શકો અને ભાજપ અને કોંગ્રેસના લોકો એ પણ કહેશે કે તમારી પાર્ટી કરે તો લીલા અને બીજા કરે તો તમને ન ગમે, આવું કેમ? ચોક્કસપણે એનો પણ હું તમને જવાબ આપું છું. કારણ કે તમે કામ કરેલા છે તો તમારે લોકોને બતાવવા જ જોઈએ. તો 100 રૂપિયાનું કામ કરેલું છે તો એના પાછળનો જે ખર્ચો થાય તો એ 5 રૂપિયા કે 10 રૂપિયા એડવર્ટાઇઝમેન્ટના થાય. 1 રૂપિયાના કામ કરેલા પાછળ 100 રૂપિયાનો એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો ન થાય. આ મેઇન મુદ્દો છે. તમને લાગે છે કે જનતા આ વાત પર એટલી આક્રમક છે અને એ મુદ્દે વિચાર કરીને મત આપે છે? જનતાની સામે જ છે. ઢોલેરા SIR તમે 2008માં લોન્ચ થયેલી સ્કીમ છે, હજી સુધી તમે ત્યાં જુઓ તો ખુલ્લો પટ પડેલો છે રણની જેમ. તો આ શું છે? લોકો તમારા પર વિશ્વાસ કેમ કરે? કારણ કે લોકો એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીએ યુવાનોને તક આપી છે પણ એમની પાસે એક્સપિરિયન્સ નથી. આ એક કહેવાય કે એવું પણ ડ્રોબેક સાબિત થાય. તમને એવું લાગે છે કે આ ડ્રોબેક બનાવી શકે અન્ય વિપક્ષી પાર્ટીઓ તમારા માટે? એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ મહદ અંશે જરૂરી છે, પણ એક્સપિરિયન્સ કરતાં પણ વધારે મહત્ત્વનું છે ઇન્ટેન્શન. તમારું ઇન્ટેન્શન શું છે? જો તમે રાજકારણમાં ભ્રષ્ટાચાર કરવા માટે જ આવો છો તો એક્સપિરિયન્સ કદાચ તમને લાખો વર્ષનો હોય તો નકામો છે. લોકો તમને ક્યારેય અપનાવવાના નથી. તો એના માટે ઇન્ટેન્શન મહત્ત્વનો છે. કારણ કે જ્યારે ભાજપના નેતાઓ પહેલી વખત ચૂંટાઈને આવ્યા હશે તો શું એ ઘરેથી શીખીને આવ્યા હશે? સિસ્ટમમાં આવીને ધીમે ધીમે એમને અપનાવ્યા હશે અને પછી એ શીખા હશે. તમે સિસ્ટમમાં જઈને શું શીખવા માંગો છો? શું બદલાવ લાવવા માંગો છો? મોરબીની સિસ્ટમની અંદર શું એવી ખામીઓ છે કે જે સિસ્ટમની વાત છે? કામો નથી થતા એ તો મૂળભૂત સમસ્યા છે, લોકોની વાત છે, પણ મોરબીની સિસ્ટમમાં એવી શું ખામી છે? સિસ્ટમની અંદર જો મને જવાનો મોકો મળશે, ચૂંટાઈને લોકો મોકલશે, તો મારો એ જ પ્રયત્ન રહેશે કે સિસ્ટમને જેટલી પારદર્શક રીતે લોકો સામે લાવી શકીએ અને લોકોને કામ દર્શાવી શકીએ, એ જ મારો પ્રથમ પ્રયત્ન રહેશે. તમને લાગે છે ક્યારે એવો ડર લાગે છે કે તમારા સામે પીઢ નેતાઓ છે અને એકદમ ટફ કોમ્પિટિશન થવાની છે આ ચૂંટણીની અંદર? ના, મને તો એવો ક્યારેય ડર લાગતો જ નથી. કારણ કે લોકોના કામ કરીને આપણે મત માગવા નીકળ્યા છીએ, તો એવો કોઈ ડર લાગતો નથી. જેમને કામ કર્યા વગર જેને મત માગવાના હોય, ભ્રષ્ટાચાર કરીને જેને મત માગવાના હોય, ડરાવી ધમકાવીને જેને મત માગવાના હોય, એના માટે આ વિચારવાની વાત છે. આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ મેં સાંભળ્યું છે અને એ લોકો કહે પણ છે કે ડરાવે છે, ધમકાવે છે. અને હમણાં તાજેતરના ઉદાહરણો જોઈએ તો તેની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ એવો દાવો કરે, વિસાવદરના ધારાસભ્ય પણ એવું કહે કે અમારા કાર્યકર્તાઓને દબાવે છે, ખોટી FIR થાય છે અને આ બધું થઈ રહ્યું છે. તમે એ સ્પષ્ટીકરણ જનતા સામે કેવી રીતે કરશો કે અમારી સાથે આ બધું ખોટું થઈ રહ્યું છે અને એટલા માટે અમને
મત આપો, તો ક્યાંક કોક લોકો એવું પણ તમને કહેશે કે આ તો તમે વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છો. વિક્ટિમ કાર્ડની વાત નથી, પરંતુ જે છે એ જનતા સામે છે, સોશિયલ મીડિયા ઉપર એના આધાર પુરાવા સાથે છે. પોલીસ ખોટી એફઆઈઆરો કરી રહી છે, તો જનતાને એકવાર મારી વિનંતી છે કે પોલીસે જે એફઆઈઆર કરી છે એ તમે ડાઉનલોડ કરીને એકવાર વાંચો. જે પોલીસ આક્ષેપો કરે છે, ભાજપ આક્ષેપો કરે છે, એકવાર ક્રોસ ચેક કરીને ફેક્ટ શું છે એ વિચારો. કારણ કે ખાલી ને ખાલી સોશિયલ મીડિયાની ટીમ દ્વારા જે તમને દર્શાવવામાં આવે છે એ ખરેખર સાચું નથી હોતું. જો તમે જ કોઈ વખત જે ઈમાનદાર રાજનીતિની, સ્વચ્છ રાજનીતિની વાત કરો છો, ધારો કે તમે ચૂંટાઈને આવો છો અને તમારી જ પાર્ટીના નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ મોરબીમાં જો ક્યાંક કરપ્શનમાં પકડાશે, તો શું પરિમલ તેમની સામે ડટીને ઊભા રહેશે પાર્ટી વિરુદ્ધમાં? બિલકુલ, સૌથી પહેલાં હું ઊભો રહીશ. કારણ કે એની અંદર જો મારો સગો ભાઈ પણ ભ્રષ્ટાચારની અંદર પકડાય ને, તો મારે ખુલીને એનો વિરોધ કરવો જ જોઈએ. તમે જેમ જોયું એમ પંજાબની અંદર એક મંત્રીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો આ એનું બેસ્ટ ઉદાહરણ છે. કોમ્પિટિશન મોરબીની અંદર રાજનીતિક રીતે કેવી છે? કયા મુદ્દાઓ ઉપર ટફ કોમ્પિટિશન છે અને કોની સાથે ટફ કોમ્પિટિશન છે, ભાજપ કે કોંગ્રેસ? કોમ્પિટિશન તો ભૂમિતભાઈ બધી જગ્યાએ હોવાની. તમારે રેલવે સ્ટેશન ઉપર ચા વેચવી હોય ને તો આજકાલ કોમ્પિટિશન છે. પાનનો ગલ્લો ખોલવો હોય ને તો કોમ્પિટિશન છે. બિઝનેસ કરવો હોય તો કોમ્પિટિશન છે. કોર્પોરેટ નોકરી કરવી હોય તો કોમ્પિટિશન છે. સરકારી નોકરી કરવી હોય તો એમાંય કોમ્પિટિશન છે કે સરકારી દલાલી કોણ જાજી કરશે, હું કરી લઉં, તું કરી લે. તો કોમ્પિટિશન તો બધી જગ્યાએ રહેવાની જ. પરંતુ રાજનીતિની અંદર કોમ્પિટિશન ખરેખર હેલ્ધી હોવી જોઈએ. અને કોમ્પિટિશન નેતાઓ વચ્ચે જે હોય છે, તો લોકોના કામ કરી અને લોકોનો વિશ્વાસ જીતીને આની અંદર કોમ્પિટિશનમાંથી જે જીતીને જે બહાર આવે ને ઉભરીને, એ જ સાચો લીડર અને એ જ સાચો નેતા કહેવાય. મોરબીની અંદર હું માનું છું ત્યાં સુધી મોસ્ટલી પાટીદાર વસ્તી વધારે છે બીજી અન્ય જ્ઞાતિઓ કરતાં. અને એવું કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટી, એવો આક્ષેપ કરવામાં આવે છે કહેવા કરતાં, કે આમ આદમી પાર્ટી એ પાટીદારોની પાર્ટી બની રહી છે. તો શું લાગે છે તમને, આ મુદ્દે શું ખરા અર્થમાં એવું છે કે આમ આદમી પાર્ટી પાટીદારોની પાર્ટી છે? એવું ખરેખર એવું નથી હોતું. કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એની અંદર તમામ સમાજના લોકો હોય છે, તમામ સમાજના લોકો હોદ્દેદારો હોય છે, કાર્યકર્તાઓ હોય છે, અને તમામ સમાજને સાથે લઈને ચાલવું પડે છે. કારણ કે આના વગર કોઈ પણ રાજકીય પાર્ટી ટકી નથી શકતી. કોઈ પણ રાજકીય પાર્ટી ખાલી ને ખાલી એવા બ્રાન્ડિંગથી આવે કે આ પાટીદારોની પાર્ટી છે કે આ દલિતોની પાર્ટી છે, તો એ રાજકીય પાર્ટી લાંબો સમય સુધી ટકી નથી શકતી. એટલે કોઈ પણ રાજકીય પાર્ટીને તમામ લોકોને સાથે લઈને જ ચાલવાનું હોય છે. આમ આદમી પાર્ટી અને તમે બધાને સાથે લઈને ચાલો છો? બિલકુલ ચાલીએ છીએ. એવું તમે કેવી રીતે પ્રસ્થાપિત કરશો એ લોકો સામે કે જે લોકો એવો પ્રશ્ન ઉઠાવશે કે 30 વર્ષથી એકથા શાસનની અંદર અમે લોકો ભાજપનો વિકાસ જોયો છે, મોરબીની અંદર તો મહાનગરપાલિકા હવે બની છે અને પહેલું ઇલેક્શન આવી રહ્યું છે, તો વિકાસ થાય છે પણ ધીમો થાય છે, તો તમે કેમ એમને કન્વિન્સ કરશો? કઈ સ્ટાઇલથી, અથવા તો શું એમને સમજાવીને કન્વિન્સ કરશો કે ના ભાઈ, મોરબીમાં જે ગતિએ કામ થઈ રહ્યું છે એની અંદર આમ આદમી પાર્ટીને જો તમે ચૂંટાવ છો તો એ અલગ ગતિએ કામ થશે, ગતિ ડબલ થઈ જશે? બિલકુલ અલગ ગતિએ કામ થશે. કારણ કે છેલ્લા 4 વર્ષોથી આમ આદમી પાર્ટી મોરબીની અંદર બહુ ખૂબ જ ઝડપથી બધા કામ કરાવી રહી છે. અધિકારીઓ પાસેથી કન્ટિન્યુ ફોલોઅપ લઈ, એન્જિનિયરો પાસેથી કન્ટિન્યુ ફોલોઅપ લઈ અને આ બધા કામો કરાવી રહી છે. તમે સૌથી વધારે કોને ટફ માનો છો તમારા માટે, ભાજપ કે પછી કોંગ્રેસ? કે કોની સામે તમારી સીધી ટક્કર થશે? ભાજપની સામે. કારણ કે કોંગ્રેસ તો ઝીરો થઈ ગયું છે. કેમ એવું લાગે છે? કોંગ્રેસ તો એવો દાવો કરે છે કે નહીં ભાઈ, અમે પણ ગ્રાઉન્ડ રિયાલિટી પર કામ કરીએ છીએ, અમારું આટલું મોટું સંગઠન છે, અને આમ આદમી પાર્ટી પાસે હજી સંગઠન પણ નથી. હાલમાં તમને મોરબીની વાત કરું તો મોરબીમાં કોંગ્રેસ પાર્ટીને હાલમાં 52 ઉમેદવાર નથી મળતા. ઉમેદવાર ગોતવા માટે કોંગ્રેસ પાર્ટીને ઘરે ઘરે જઈને ઉમેદવારોને કન્વિન્સ કરવા પડે છે કે ભૂમિતભાઈ તમે લડી લ્યો ને ચૂંટણી. આવું કેમ? એની પાછળનું કારણ શું તમને લાગે છે? મેં જેમ તમને કહ્યું એમ કે 30-35 વર્ષથી ભાજપ કોંગ્રેસની જે ભાગબટાઈ ચાલતી આવે છે એને લઈને લોકો હવે સમજી ગયા છે કે આ બે માસીભાઈ ચોર માસી એક જ છે. તો આમ આદમી પાર્ટી હવે બેસ્ટ વિકલ્પ છે. એશિયાની અંદર સૌથી વધારે ટાઇલ્સનું પ્રોડક્શન જો કરતું હોય તો એ મોરબી છે. સિરામિક ઉદ્યોગ પર આવીએ ત્યારે, કારણ કે ઉદ્યોગ મહાનગરી છે. અને અત્યારની જે પ્રવર્તમાન સ્થિતિ છે તેની અંદર ઘણા ખરા ઉદ્યોગો બંધ કરવાની હાલત આવી પડી છે. તમે કોર્પોરેશનમાં હશો તો તમે એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માગો છો? અથવા તો અત્યારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શું એ વાયેબલ છે અત્યારના ઉદ્યોગકારો માટે?
અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામે ઝીરો છે, કારણ કે જે ઉદ્યોગપતિઓ પોતાના રૂપિયે કારખાના ઊભા કરે છે એની પાછળ ખરેખર સરકાર જો મોરબીની અંદર જે સિરામિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આખા દુનિયામાં બીજા નંબરે આવે છે ચાઇના પછી, તો એક્સપોર્ટમાં પણ મોરબીનો પહેલો નંબર આવે છે. તો આટલું ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે મોરબી આગળ હોય તો એની પાછળ ગુજરાત સરકારે વિચારવું જોઈએ અને એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી અને એની અંદર અલગ અલગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેસિલિટીઝ તૈયાર કરવી જોઈએ કે જેની અંદર સિરામિક ઉદ્યોગકારો બધા પોતપોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અલગ અલગ નવી પ્રોડક્ટની ઇન્વેન્શન કરી શકે. તમને લાગે છે કે અત્યાર સુધી, કારણ કે જો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, જે પોડકાસ્ટ જોશે, તે મોરબીના તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વિઝિટ નહીં કરી હોય, તેમને અંતરિયાળ વિસ્તારની શું પરિસ્થિતિ છે નહીં ખબર હોય, પરંતુ મોરબીના રવાપર રોડ પરથી નીકળ્યા હોય તો તમને એવું જ લાગે કે ના, વિકાસ ભરપૂર રીતે થયો છે. તો એ વાસ્તવિકતા એમના સુધી કેમ પહોંચાડશો કે ના ભાઈ, આ જે દેખાય છે એ તો તમને કહેવાય ને કે ઉપરથી ઝલક દેખાય છે, વાસ્તવિકતા કંઈક અલગ છે? એ પણ હું તમને જણાવી દઉં કે હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના અંતરિયાળ વિસ્તારના ગણો કે કોઈ પણ એરિયાના મેઇન રોડ ગણો, હમણાં સુધી કોઈ બનેલા નહોતા. જ્યારે મોરબી મહાનગરપાલિકા જાહેર થયું ત્યારબાદ એની જે સરકારમાંથી ગ્રાન્ટ આવે એની અંદરથી આ તમામ કામો થયેલા છે. આ તો પહેલાં જ એવું થયું કે દીકરી ઘરમાં લગ્ન કરીને આવે તો એ કરિયાવર લઈને આવે, તો આ તો એની કમાણીમાંથી આ થયેલું છે. મહાનગરપાલિકાની જે ગ્રાન્ટ છે એની અંદરથી આ કામો થયેલા છે. આજ સુધી સાંસદો અને ધારાસભ્યોએ તો કોઈ કામો કરેલા જ નથી. સાંસદો અને ધારાસભ્યોએ કામ નથી કર્યા. આપણે કહીએ ત્યારે કાંતિભાઈની પણ વાત આવે, કાંતિ અમૃતિયાની. હમણાં જ કેન્સરની સારવારમાંથી તે સ્વસ્થ થઈને પરત ફર્યા છે, રાજ્ય સરકારમાં મંત્રી પણ છે. શું તમને લાગે છે કે જે થોડા મહિનાઓ પૂર્વે મોન્સૂનની અંદર જે ચક્કાજામ થયા મોરબીની અંદર, જે પરિસ્થિતિઓ સર્જાણી અને લોકોનો આક્રોશ જોવા મળ્યો, ત્યાર પછી કાંતિભાઈને સ્થાન આપવામાં આવ્યું, તો આની પાછળની રાજનીતિ તમને શું લાગે છે? ના, એવું નથી, પરંતુ જે ચક્કાજામ આંદોલનો થયા ત્યારબાદ લોકોની જે માગણી હતી અલગ અલગ વિસ્તારમાં કે અમારો આ રોડ રિપેર કરાવો, અમારે અહીંયા ગટરની સમસ્યા છે, અમારે પેલી સમસ્યા છે, અમારે પાણીની સમસ્યા છે, આ તમામ સમસ્યાઓનું ફોલોઅપ લઈ અને તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી અને આમ આદમી પાર્ટીના જે અમારા ત્યાંના મારા મોટાભાઈ સમાન જે નેતા છે પંકજભાઈ રાણસરિયા, એમને તમામ અધિકારીઓ સાથે ફોલોઅપ લઈ અને 4-5 મહિના સુધી કન્ટિન્યુ આ કામ કરાવેલા છે. તમને લાગે છે કે વિસાવદરની અંદર જીત પછી આમ આદમી પાર્ટીને જે પ્રકારે હાઈપ મળી છે એ હાઈપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કામ કરશે? કારણ કે રાજુ કરપડાએ પાર્ટી છોડી એ પછી પણ ઘણા લોકો કહી રહ્યા છે કે એ જે હાઈપ હતી, એક આખો જે પ્રવાહ હતો, એ ક્યાંક ધીમો પડી ગયો છે. બિલકુલ કરશે, કારણ કે વિસાવદરની જીત, જે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની અંદર એક નવો પ્રાણ ફૂંકાયો છે. તમામ જિલ્લાની ટીમો પોતપોતાના કામે લાગી ગઈ છે અને અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ત્યારે પૂરજોશમાં કામ કરી રહી છે અને લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે કે આમ આદમી પાર્ટીને લઈને કે આ વખતે લોકોને આશાનું એક નવું કિરણ દેખાય છે. અંતિમ પ્રશ્ન પર આવતો, મોરબીના લોકોને જે વોર્ડમાંથી તમે ઊભા રહ્યા છો એમને શું અપીલ કરવા માગો છો, તેમને શું અનુરોધ કરવા માગો છો? મોરબીમાં હું 12 નંબરના વોર્ડમાંથી ઉમેદવાર છું, તો 12 નંબરના વોર્ડના લોકોને એક વિનંતી કરીશ કે જે 35-40 વર્ષથી ભાજપનું એકલઠ્ઠું શાસન આપણે સહન કરતા આવ્યા છીએ, ભાજપની ગુલામી કરતા આવ્યા છીએ, જે રોડ રસ્તાઓ આપણા વોર્ડની અંદર જે 10-10, 12-12, 15-15 વર્ષોથી આપણે ખાડા ટેકરાને, ગાડીની ચેસીસને, એક્ટિવાના બેરિંગ ભાંગી જાય ત્યાં સુધીના ખાડા થઈ જાય તોય આપણે ભાજપના નેતાઓને સલામ કરતા હોઈએ છીએ. તો એ હવે આ વખતે આપણે બંધ કરી અને જે લોકો આપણા માટે કામ કરે છે, જે ઉમેદવાર એરિયાના કામ કરે છે, એવા ઉમેદવાર શિક્ષિત અને યુવાન ઉમેદવારને મત આપી અને વિજયી બનાવે. સૌથી મોટું પીઠબળ અત્યારે કોણ છે અને તમને એ પ્રેરણા આ રાજનીતિના કેરિયરની અંદર આગળ વધવા માટે કોણ આપી રહ્યું છે? સૌથી મોટું પીઠબળ જોઈએ તો મારા પરિવારનું છે, કારણ કે રાજનીતિની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈમે તમારે લોકો વચ્ચે જવું પડતું હોય છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જવું પડતું હોય છે, સમયનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તો આની પાછળ ક્યાંક ને ક્યાંક ભોગ પરિવારનો પણ લેવાતો હોય છે, કારણ કે પરિવાર પર ઘણી બધી વસ્તુ જતું કરતું હોય છે, ઘણી બધી વસ્તુ બિઝનેસમાંથી પણ જતી કરવી પડતી હોય છે, ઘણી બધી વસ્તુ મારા બિઝનેસના જે ભાગીદારો છે એ પણ સમજતા હોય છે કે ભાઈ પોલિટિક્સમાં છે તો એમને અમુક સમય આપણે આપવો જોઈએ. તમને તમારા મિત્ર વર્તુળમાંથી જ્યારે ટિકિટ મળી ત્યારે કોઈ એવું કહ્યું ખરા કે આ
ખોટું થયું છે, ખોટું એટલે કે આ રાજનીતિમાં જઈને આ બધું જે બીડું ઉપાડ્યું છે મોરબી માટે એ ખોટું થયું છે, આ ન કરવું જોઈએ, આવું કોઈએ સલાહ આપી ખરા કે બધાએ જ સપોર્ટ કર્યો? ના, હજી સુધી તો આવું કોઈએ કીધું નથી, કારણ કે લોકોએ મારો સંઘર્ષ જોયો છે. 4-5 વર્ષથી મારા એરિયાના મેં જે કામ કરેલા છે એ લોકોએ જોયા છે. એટલે આજ સુધી તમામ મિત્ર વર્તુળ, સામાજિક લેવલથી અને બધી જગ્યાએથી પૂરેપૂરતો સપોર્ટ મને મળે છે. પરિમલભાઈ, એક રેપિડ ફાયર રાઉન્ડ આપણે કરીએ, જેમાં તમારે એક શબ્દમાં મને જવાબ આપવાનો છે. એક શબ્દમાં કહો, ભાજપ સરકાર એટલે ડેવલપમેન્ટ કે પોલિટિક્સ? પોલિટિક્સ. ભાજપ કે કોંગ્રેસ, સૌથી વધુ સારું શાસન કોને કર્યું? કોંગ્રેસ. જો તમને બીજેપીમાંથી ઓફર મળે છે ચૂંટાયા પછી, તો શું પક્ષપલટો કરશો? ક્યારેય નહીં. સૌથી સારો વિરોધ પક્ષ કોણ? આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી. પૈસા કે રાજકારણ, કોનો પાવર વધારે? પૈસા. પૈસા કે રાજકારણ, કોનું પ્રભુત્વ વધારે? રાજકારણ. સત્તા કે સેવા, પહેલી પસંદગી શું કરશો? સેવા. તો પરિમલભાઈ, જે રીતે તમે આખી વાત કહી છે અને લાગી રહ્યું છે કે આના પરથી મોરબીની અંદર આ વખતે પરિવર્તન તરફનો પવન દેખાઈ રહ્યો છે. ખરા અર્થમાં તો ચૂંટણીના પરિણામો બતાવશે કે શું પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટી તરફનો પવન હતો કે કેમ. પણ તમે જે પ્રયત્ન કરી રહ્યા છો તે અભિનંદનને પાત્ર છે અને શુભેચ્છા પાઠવું છું કે આપ ત્યાંથી ચૂંટાઈને આવો ને યુવાનો એ મૂળભૂત રીતે રાજનીતિની અંદર એન્ટર થાય અને આ જે રાજનીતિને ગંદી રાજનીતિ કહેવામાં આવે છે તે રાજનીતિ સ્વચ્છ બને. આભાર. અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર પરિમલ કૈલા. ગુજરાતની અંદર ત્રીજો પક્ષ નહીં ફાવે, ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી, આવું કહેવામાં આવે છે. અને દર વખતે એન્ટી ઇન્કમ્બન્સી પણ એટલી જ હોય છે અને 30 વર્ષથી એક હતું શાસન પણ આ જ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર ચાલતું આવ્યું છે. કોંગ્રેસ પાસે લોકોને અપેક્ષા નથી, આવું લોકમુખે ચર્ચાય છે. ત્રીજો વિકલ્પ જ્યારે આવ્યો છે અને ત્રીજો વિકલ્પ અને મૂળભૂત વિરોધ પક્ષ જેને લોકો અત્યારે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસનો વિકલ્પ બને તેમ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના લોકો એવો દાવો કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમે મહત્તમ સીટો પર લડવાના છીએ અને જીત પણ હાંસલ કરવાના છીએ. જે વાત કોઈ પણ પાર્ટીના નેતાઓ કરતા જ હોય અને તેમની આશા હોય એ સ્વાભાવિક છે. પણ સમજવાની વાત એ જ છે કે યુવાનોને જ્યારે રાજનીતિની અંદર જોડવા પડશે, યુવાનોને જ્યારે રાજનીતિની અંદર આવવું હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થતો હોય છે કે પરિવાર. પરિવાર એમને ના કહે, પરિવાર એમ કહે કે આ ગંદી રાજનીતિની અંદર આવવાની જરૂર નથી, એના કરતાં નોકરી, ધંધો, વ્યવસાય જે ચાલતું હોય એ કરો ને મજા કરો. આપણે લોકો એ સિસ્ટમ બદલવાની વાતો કરીએ છીએ, જે યુવાનો જેનઝી આપણે જેને કહીએ છીએ એ સિસ્ટમ બદલવાની વાતો કરે, મારા જેવા નવયુવાનો વાતો કરે, પરંતુ એ સિસ્ટમમાં દરેક લોકો જઈ નથી શકતા. પણ જે લોકો જઈ શકે છે તેમને સપોર્ટ કરી અને જો એ વ્યક્તિ યોગ્ય લાગે તો, ક્યાંય પણ એવી વાત નથી કે એ વ્યક્તિ અયોગ્ય હોય તો આપણે એને ચૂંટીને મોકલી દેવો, પરંતુ આ પીઢ નેતાઓ સામે ક્યારેક નવયુવાનને તક આપવી એ હવે ગુજરાતની રાજનીતિની એક ક્યાંક બદલાવની એક રૂખ દેખાઈ રહી છે તેવું કહેવું પણ અતિશુક્તિ નહીં હોય. આ પોડકાસ્ટને લઈને આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં. મોરબીવાસીઓ એ આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે, મોરબીની અંદર પરિવર્તનની લહેર છે કે સત્તાનું પરિવર્તન થશે, આ બધા જ મુદ્દાઓ એ ચૂંટણી પરિણામો બતાવી દેશે. પરંતુ આપને શું લાગે છે એ આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારના પોલિટિકલ પોડકાસ્ટ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.